કે રાજુભાઈ કરપડાને છોડાવવા માટે પાર્ટીએ જે મહેનત કરવી જોઈએ એ કરવામાં આવતી નથી. કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ, ગોપાલ એટલે આમ આદમી પાર્ટી. ઈસુદાને નહીં, પ્રવીણ રામે નહીં, ચેતર વસાવાય નહીં, રાજુ કરપડા નહીં, કોઈ નહીં. એનું એમ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા પાર્ટીનું ફીડબેક જે લે છે એ પણ કેવળ ને કેવળ પાટીદાર સમાજના નેતાઓ હોય એની પાસેથી મેળવે છે. હવે રાજુભાઈ કરપડા આત્મસ્વમાની અને આત્મનિર્ભર ને સ્વપ્રકાશિત છે, પરપ્રકાશિત નહીં. મોટા જે દિગ્ગજ નેતાઓ છે એને રાજુ કરપડાને છોડાવવામાં એટલો રસ નથી જેટલો પોતાની જાતને પ્રોજેક્ટ કરવામાં છે. ગોપાલ ઇટાલિયાનું નામ ભયંકર ગોપાલ ઇટાલિયા પોતે પણ બનાવે છે અને બની પણ રહ્યું છે. એમાં બીજા બધા જે નેતાઓ છે એ લોકો હાવ જેને કહેવાય ને પંજુ જેવા થઈ ગયા, ગંજુ પંજુ, એની કોઈ વેલ્યુ ન હોય એવું થવા માંડ્યું કે ભાઈ બાગમાં ભાગ છે અમારો, એકાદ વાસી ગુલાબ તો આપો અને સાચો ખોટો જવાબ તો આપો. સોશિયલ મીડિયાની ટીમ બહુ બહેતરીન છે ગોપાલ ઇટાલિયા પાસે, પણ એમાં કેન્દ્રમાં કેવળ ગોપાલ ઇટાલિયા જ હોય છે, આમ આદમી પાર્ટી નહીં. અમે ખેડૂત નેતા છીએ, ખેડૂત નેતા તરીકે અમે સંઘર્ષ કર્યો છે, લાઠીઓ ખાધી છે, જેલવાસ ભોગવ્યો છે, તો અમને અમારા કદ પ્રમાણે પ્રોજેક્શન તો આપો. એને બદલે કેવળ ગોપાલ 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 થઈ રહ્યું છે, એટલે અંદરૂની હુંસાતુસી શરૂ થઈ ગઈ હતી. હવે આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈથી કંટાળીને કેટલા રાજીનામા પડી શકે છે? જુઓ બેન, અત્યારે મેસેજ મારી પાસે જે છે એ પ્રમાણે સુરેન્દ્રનગરમાં સેંકડો રાજીનામા કાર્યકર્તાઓના પડશે પેલા તો, ત્યાર પછી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. અને તમને સ્ક્રીન પર દેખાતા હશે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જી જગદીશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર બેન. જી જગદીશભાઈ, જે રીતે હાલમાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ચારે બાજુ, અને આમ આદમી પાર્ટીના જે લડાયક નેતા, ખેડૂત નેતા કહેવાય એવા રાજુ કરપડાએ જે છે તે પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું ધરી દીધું છે. શું કહેવું છે આપનું આ મુદ્દે? પહેલા તો મિક્ષુબેન, આ જે રાજીનામું શબ્દ છે ને એ જરાક ગળમથલ વાળો છે. આ હંમેશા રાજીનામું નારાજીનામું જ હોય છે, રાજીનામું હોતું જ નથી, નારાજીનામું હોય છે. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું પણ નારાજીનામું જ આવ્યું. બોટાદના કડદા કાંડમાં માર્કેટિંગ યાર્ડના ખેડૂતોમાં જે કડદો થતો હતો એમાં જે આંદોલન કર્યું ને 1.5 મહિનાની જેલ ભોગવી, 108 દિવસની રાજુ કરપડા અને ભાઈ પ્રવીણ રામ ઇત્યાદિએ, ત્યારથી આ રાજુ કરપડાના પરિવારને અને એના સમર્થકોને એને એવું લાગતું હતું કે રાજુભાઈ કરપડાને છોડાવવા માટે પાર્ટીએ જે મહેનત કરવી જોઈએ એ કરવામાં આવતી નથી. હવે કોઈ પણ કારણોસર હોય, કારણ એવું હતું કે ગોપાલ ઇટાલિયાના તમામ કાર્યક્રમો તો ચારે બાજુ ચાલુ જ હતા. એ ક્યાંય સ્ટિંગ ઓપરેશન કરે, ક્યાંક કોઈનો કૌભાંડ ખોલે, કોઈ મામલતદાર કે કોઈ તલાટી મંત્રીને ઘગલાવે, કોઈ ખેડૂતોના ખેતરમાં જઈને માંડવીના પાથરા ભેગા કરે, કે ગમે તે ગાય વાછરડા બાજુમાં રાખીને પછી વિડીયો ઉતારે. એની પાસે સોશિયલ મીડિયાની ટીમ બહુ બહેતરીન છે ગોપાલ ઇટાલિયા પાસે, પણ એમાં કેન્દ્રમાં કેવળ ગોપાલ ઇટાલિયા જ હોય છે, આમ આદમી પાર્ટી નહીં. તો ગોપાલ ઇટાલિયા એટલા બધા અત્યારે પર્યાય શબ્દ થઈ ગયો છે ગુજરાત સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ, ગોપાલ એટલે આમ આદમી પાર્ટી. ઈસુદાને નહીં, પ્રવીણ રામે નહીં, ચેતર વસાવાય નહીં, રાજુ કરપડા નહીં, કોઈ નહીં, કેવળ ગોપાલ. અને ગોપાલ ઇટાલિયા વિશે એના મિત્રો, એના સમર્થકો અને આપણા પણ સોર્સ જેને કહી શકાય, એનું એમ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા પાર્ટીનું ફીડબેક જે લે છે એ પણ કેવળ ને કેવળ પાટીદાર સમાજના નેતાઓ હોય એની પાસેથી મેળવે છે. આ પેલું કારણ છે રાજુભાઈ કરપડાને રાજીનામું આપવામાં, કે એના કદ પ્રમાણે પદ નથી અથવા એની અવગણના થઈ રહી છે. આ પેલું કારણ. બીજું કારણ એવું છે કે રાજુભાઈ કરપડાને કોઈ પણ કાર્યક્રમ કરવા હોય તો એનું પ્રોજેક્શન, એમાં એ લોકો ડાયરેક્શન કોણ આપે છે? ગોપાલ કે ઈસુદાન, એટલે કે પક્ષ એમ કે છે કે કેવડું સ્ટેજ બનાવવું, કેવો ડોમ બાંધવો, કેટલી ખુરશી મગાવવી, કેવું બેનર રાખવું, કેવું પોસ્ટર રાખવું, પોસ્ટરમાં કેવા ફોટા મૂકવા, કેવા સૂત્રો મગાવવા, કોણ પેલા બોલશે, કોણ પછી બોલશે, દીપ પ્રાગટ્ય કોને હાથે, તમારે કેટલું બોલવું, બધી જ આખી ગાઈડલાઈન જે છે ને એ પક્ષ નક્કી કરે એવું આ કહેવામાં આવે છે. હવે રાજુભાઈ કરપડા આત્મસ્વમાની અને આત્મનિર્ભર ને સ્વપ્રકાશિત છે, પરપ્રકાશિત નહીં. એને આવું કઈ ગોઠે નહીં.
એટલે રાજુભાઈ કરપડા શું કરે છે, કરતા રાધર અંદર વર્તુળોએ જે આપણી પાસે વિગતો આવી છે એ ના આધારે કહું તો કે એ સીધા કેજરીવાલને ફોન કરે કે ભાઈ મારે ધારો કે બોટાદમાં કે ફલાણે ઠેકાણે કે કોઈ એક આંદોલન કરવું છે કે કોઈ કાર્યક્રમ કરવો છે, એટલે ઈ કેજરીવાલને કે અહીંના યુનિટ, ગુજરાતના યુનિટને કયો, આમ આદમી પાર્ટીની સંસ્થાને કયો કે મને અમુક અમુક પ્રકારે મદદ કરે. હવે કેજરીવાલ કરે એટલે કેજરીવાલ વિનંતી તો ન કરી તો હાઈકમાન્ડ છે, એટલે ઈ કરે એટલે ઓર્ડર જેવું થયું. ઓર્ડર થયું એટલે બધાએ ફોલો કરવો જ પડે. ઈ ફોલો કરવો પડે. એ આ ઈગો ક્લેશ છે, આ લોકોને ગમ્યું નહીં. જે અહીંના આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ છે એને એમ લાગે કે અમારે આ બધું ઉપરથી આદેશ આવે ને અમારે તમારી અહીંયા જોતરાવું જ પડે, એના કરતા તમે અમને પૂછ્યા વગર કઈ કરો માં. આ હુંસાતુસીનું પ્રકરણ ઘણા સમયથી ચાલતું હતું. આ બીજું કારણ છે રાજુભાઈ કરપડાનું આ રાજીનામાનું. ત્રીજું કારણ છે રાજુભાઈને જેલમાંથી છોડાવવા બાબતે આમ આદમી પાર્ટીના એક નેતા, યુવા ઝુંઝારૂ નેતા છે, એને રાજુભાઈ કરપડાના ફાધરે રૂબરૂમાં કીધું કે ભાઈ તમે બાકી બધા તમારા કાર્યક્રમો ચાલુ કરો, રાખો જ છો, એમાં વાંધો નથી પાર્ટીને લગતા, પણ મારા છોકરા અને પ્રવીણભાઈ થી માંડીને બધા જે જેલમાં છે એને છોડાવવા માટે કોઈ સારામાં સારો ધુરંધર વકીલ રાખો અને ઝપટ કરો થી છૂટી જાય. એમાં એમ કહેવાય છે, આનું પાછું આપણી પાસે પુરાવો નથી, પણ એના સૂત્રોએ એમ કીધું કે સામેવાળાએ એમ કીધું એ યુવાને કે ભાઈ થાતું હશે એમ થાશે, તમે શાંતિ રાખો, અમારે બીજા કામ હોય ને. હવે આ શબ્દો, ઈ તો જે શબ્દના માણીગરો હોય કે શબ્દના સમજદારો હોય એને તો ખબર તો પડે જ છે કે આનું ગુજરાતી ઈ થયું કે પાર્ટીના મોટા જે દિગ્ગજ નેતાઓ છે એને રાજુ કરપડાને છોડાવવામાં એટલો રસ નથી જેટલો પોતાની જાતને પ્રોજેક્ટ કરવામાં છે. આવું રાજુભાઈ કરપડાના ફાધર પણ માની ગયા, એટલે એને જે તે સમયે નક્કી કરી લીધું હશે મનોમન કે આ છૂટે એટલી વાર છે, આપણે આમાંથી જેલમાંથી છૂટવું છે અને આ પક્ષની કહેવાતી મર્યાદાની જેલમાંથી પણ છૂટવું છે. અને એટલે એને રાજીનામું એને ધરી દીધું અને આપણે અત્યારે એની ડિબેટ કરી રહ્યા છીએ. જી બેન. જી જગદીશભાઈ, બીજો પ્રશ્ન એ પણ છે કે જો આપણે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો આ એવો પહેલો કિસ્સો નથી કે એવા પહેલા નેતા નથી જેમને ગોપાલ ઇટાલિયા ના કારણે ક્યાંક રાજીનામું આપ્યું, અથવા તેમને રાજીનામું આપ્યું છે તો તેમના કેન્દ્રમાં તેનું કારણ ગોપાલ ઇટાલિયા છે. તેના પહેલા પણ કરસનદાસ બાપુ હોય કે પછી ઉમેશભાઈ મકવાણા હોય, ત્યારે જે સમય દરમિયાન તેમને રાજીનામું આપ્યું તો તેમનું કેન્દ્રનું કારણ જે છે તે ગોપાલ ઇટાલિયા જ હતા, કે તેમના ક્યાંક ને ક્યાંક વિસાવદર બેઠક જીત્યા બાદ જે છે તે ખૂબ ઘમંડની ચર્ચાઓ ચાલી રહી હતી અને તેમના કારણે જ રાજીનામું ધરવું પડ્યું. મિક્સુબેન, મેં જયારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ ત્યારથી બધા લોકો તો એમ માનતા હતા કે આપણે ગોપાલ ઇટાલિયા ઉપર ઓવારી ગયા છે, અથવા તો એના પૈસા લઈને બોલીએ છીએ, યા તો એના એજન્ડા બોલીએ છીએ. પણ ત્યારે પણ મેં આપને કીધું, આપ સહિતની જેટલી ચેનલ હતી મેં બધામાં કીધેલું, મને જયારે એમ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું ગોપાલ ઇટાલિયા સક્ષમ નેતૃત્વ પૂરું પાડી શકે એવો વિકલ્પ બની જશે કે કેમ ગુજરાતની રાજનીતિમાં, ત્યારે મેં કીધું હતું કે જો ગોપાલ ઇટાલિયા અત્યારે છે એવા ને એવા રહે તો, નહીતર નહીં, નહીતર ઠન ગોપાલ થઈ જશે. આવો શબ્દ પણ મેં જે તે સમયે પ્રયોજ્યો હતો. આજે ઈ સ્થિતિ આવીને ઉભી રહી. તમે જે કહો છો બે ત્રણ નામ તમે ગણાવ્યા એમ નહીં, બહુ સમજવા જેવી બાબત છે. આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થયા પછીથી હવે ગોપાલ ઇટાલિયા પાટીદારના નેતા હોય એવું, પક્ષના તો ખરા જ, પણ કેવળ પાટીદાર ને નિર્ભર એવા નેતા હોય એવું વિશેષ કરીને લાગી રહ્યું છે. કારણ જેટલા લોકોએ પાર્ટી છોડી એમાં પાટીદાર એક જ, બાકી બધા ઇતર જ્ઞાતિના. હું આપને કહું, મહેશભાઈ સવાણી જે સમયમાં આમ આદમી પાર્ટીમાં હતા, એને પછી ધંધાના બારણા સર ઈ પણ એને રાજીનામું સુરત વાળાએ છોડી દીધું. એ એક પાટીદારને બાદ કરો તો ભેમાભાઈ ચૌધરી ઠાકોર, એને પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ઉમેશભાઈ મકવાણા કોળી છે, ધારાસભ્ય, એને રાજીનામું આપી દીધું. રાજબા ઝાલા ક્ષત્રિય નેતા છે રાજકોટના, એને પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. જગમાલભાઈ વાળા આહિર છે, એને પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. મહિપતસિંહ ચૌહાણ ખેડાના,
એણે પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. કરશનદાસજી બાપુ ભાદરકા આહિર છે, એણે પણ રાજીનામું આપી દીધું. પછી કરશનભાઈ કરમુર એ પણ આહિર છે, એણે રાજીનામું આપી દીધું. અને અહીંયા રાજકોટમાં ડોક્ટર પ્રદીપસિંહ ઝાલા છે, ક્ષત્રિય નેતા છે, એ અત્યારે નિષ્ક્રિય છે, એટલે રાજીનામા આપવાની કગાર ઉપર છે. અંકુભાઈ, એટલે આ તમને કહી દઉં કે જેટલા મેં નામ વાંચ્યા એ બધાય નામમાં પાટીદાર એક જ મહેશ સવાણી, બાકી બધા ઇતર કાસ્ટ. એનો સંકેત એવો જાય છે કે ગોપાલ ઇટાલિયા પાટીદાર સહિતના નેતાઓને આમ આદમી પાર્ટીમાં પ્રોજેક્ટ કરવામાં નથી માનતા. ગોપાલ હોય કે ગુજરાતનું એકમ હોય આમ આદમી પાર્ટીનું, કારણ કે જેણે જેણે રાજીનામા આપ્યા છે એ બધા પાટીદાર ઉપરાંતની ગેર પાટીદારો છે, ગેર પાટીદારો, પાટીદાર ન હોય તેવા. અને અત્યારે પણ આપણે જાણીએ છીએ, તમે અનેક વખત ટીવી ચેનલ્સમાં જોયું હશે કે જ્યાં જ્યાં પાટીદારોનો ગઢ હોય છે ત્યાં ગોપાલ ઇટાલિયાની સભા ભયંકર હિટ જઈ રહી છે. પાટીદારોનો ગઢ ઈ શબ્દ એમાં ઇન્વર્ટેડ કોમા છે. એટલે તમે જે વાત કરી એને મેં આગળ ધપાવી કે આ પણ એક જાતનું સમીકરણ છે જેમાં લોકોને એમ લાગે છે, આમ આદમી પાર્ટીના અમુક લોકોને, કે ગોપાલ ઇટાલિયા હવે આમ આદમી પાર્ટીમાં તો છે જ, બરાબર છે, પણ એ પાટીદારોની પાર્ટી બનતી જાય છે એવી કોશિશ એની વિશેષ રહી છે. મને તો ત્યાં સુધી સમાચાર મળ્યા છે કે નજીકના ભવિષ્યમાં હજી કેટલોક રાજીનામાનો દોર શરૂ થશે. ખાલી આ છે અત્યારે ભાઈ રાજુ કરપડા, એ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. પ્રવીણભાઈ રામ એની સાથે 108 દિવસ જેલમાં હતા. પ્રવીણભાઈ રામ જે છે એને આ વાતની ખબર ન હોય એવું બને નહીં. જેલમાં સાથે 108 દિવસ રહ્યા અને અઠવાડિયા પછી આ જેલમાંથી છૂટ્યાના અઠવાડિયા પછી આ નિર્ણય કર્યો હોય તો રાજુ કરપડા કઈ એમ ન હોય નિર્ણય એને સપનું આવે ને રાતોરાત છોડી દે. એ એના 5 મિત્રોને વાત તો કરે ને, હું ને તમે નોકરી બદલાવીએ તો કહીએ તો ખરા ને, નિકટના હોય એને કે આ ચેનલમાંથી આ ચેનલમાં જાઉં છું અથવા તો આ પ્રેસમાંથી આ પ્રેસમાં જાઉં છું. હાવ કઈ ધડાકો કોઈ ન કરે. એમ અત્યારે ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ કે બીજા બધા લોકો, ચૈતર વસાવા ઇત્યાદિ બધા શું કે છે કે અમે મીડિયાના માધ્યમ થકી આ જાણ્યું કે રાજુભાઈ રાજીનામું આપી દીધું. ત્રણેય લોકો ઉલ્લુ બનાવે છે. બધાને બધી ખબર હતી પણ હવે કોઈ પાસે જવાબ નથી. કારણ એવું છે બેન, ઈસુદાન ગઢવી પણ એ જ મેથડમાંથી પસાર થઈ રહ્યા છે, એ જ મનોમંથનમાંથી, કે એને પણ પ્રશ્ન અધ્યક્ષ હોવા છતાં અત્યારે પ્રોજેક્શન એટલું નથી મળતું જેટલું ગોપાલને મળે છે. વાસ્તવમાં તો એવું હોય કે અત્યારે અમિત ચાવડા મોટા કે બીજા બધા મોટા નેતામાં, કોંગ્રેસમાં પ્રમુખ જે હોય, ભાજપમાં જગદીશ વિશ્વકર્મા છે તો છે, હવે એને પ્રોજેક્ટ કરવા જ પડે, તમારે મેઇન રાખવા જ પડે. અત્યારે હર્ષ સંઘવીજી મુખ્યમંત્રી ડેપ્યુટી છે પણ મુખ્યમંત્રી તો છે ને ભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ, તો એ કેન્દ્રમાં તો એ જ હોય ને ઓબ્વિયસલી, અને જે હોય જ છે. એમાં ઈસુદાન ગઢવીને પણ આમ આદમી પાર્ટીમાં એટલું પ્રોજેક્શન નથી મળતું જેટલું ગોપાલને મળી રહ્યું છે. ચારે બાજુ ગોપાલ 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 થઈ રહ્યું છે. ગોપાલ જ આમ આદમી પાર્ટીનો પર્યાય હોય એવું અત્યારે આખું ચિત્ર ઉપસાવવામાં આવ્યું. એને કારણે આ ઈગો ક્લેશ કયો તો ઈગો ક્લેશ, અહમનો ટકરાવ, અથવા તો પોતાને અમુક લોકોને લાગ્યું કે અમારા સ્વમાનને ઘવાતું હોય એવું કાર્ય થઈ રહ્યું છે, એટલે આ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે. અને આવતીકાલે ભાઈ રાજુ કરપડા પ્રેસ કોન્ફરન્સ કરી અને એની ભાવિ નીતિ જાહેર કરશે. પણ આજની રાત સુધી જે કયામતની રાત આપણે કહીએ છીએ એમાં જો અરવિંદ કેજરીવાલ આને સમજાવવામાં સફળ થાય, એના કદ પ્રમાણે પદ આપે અને ભાઈ ગોપાલ ઇટાલિયાને થોડોક નિયંત્રિત કરે તો કંઈક મેળ પડશે. અન્યથા એક આમાં થશે એવું કે ગુજરાતમાં થર્ડ ફોર્સ કોઈ દી સફળ નથી થઈ. એ જે આપણે ત્યાં કહેવાય છે અત્યાર સુધી સાચું ઠરતું આવ્યું છે, એ વધુ એક વખત સાચું ઠરશે. આમ આદમી પાર્ટીનું જે સોણલું બધામાં એક સ્વપ્ન બધાએ ઊભું કર્યું હતું ને એક આભા કે ઓરા ઊભી કરી હતી, એ પણ અત્યારે ધબોય નમાહા થતી નજરે પડે છે. જી બેન. જગદીશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જે રીતે રાજુ કરપડાએ રાજીનામું ધર્યું ત્યારબાદ એક એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ થોડા જ સમયમાં રાજીનામું ધરવા પાછળનું મુખ્ય કારણ એક ભાજપની પ્રેશર ટેકનિક હોઈ શકે, કારણ કે આપણે પહેલા પણ ભૂતકાળમાં જોયું છે કે કેટલાક નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા હોય અને ત્યારબાદ તેમને પક્ષ પલટો કરી દીધો. તો શું આ ભાજપની પ્રેશર ટેકનિક કામ કરી રહી છે? ના ના, તો પછી ભાદરકા ભાઈએ શું કામ રાજીનામું આપ્યું? કરશનદાસ ભાદરકાને ક્યાં ભાજપે કઈ એને પ્રેશર ટેક્ટિક કરી હતી?
મેં અત્યાર સુધીના જેટલા નામ આપ્યા, ઉમેશ મકવાણાથી માંડી રાજબા ઝાલા, જગમલભાઈ વાળા, મહિપતસિંહ ચૌહાણ, કરસનદાસજી ભાદરકા, કરસનદાસજી કરમૂર, ભેમાભાઈ ચૌધરી, આ બધાને કોણે પ્રેશર કરાવ્યું હતું? જુઓ બેન, એવું છે, એ વાત કોણે કરી? પ્રવીણભાઈ રામે. અને એ ક્યાંથી આવી હોય? ઉપરથી. આમાં છે ને રાજકીય પક્ષો હોય ને, એ બહુ અત્યંત સાગીર્દ કરી શકાય ને પણ એવા જગદીશભાઈ, એવું ચતુર હોય પણ છે. બની શકે ને કે વર્ષ 2027 ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો તેના ભાગરૂપે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી એવી વ્યૂહરચના બનાવી રહી હોય કે વિપક્ષને તોડવાનું કામ થઈ રહ્યું હોય, એવી શક્યતાઓ હોઈ શકે છે. પણ બેન, હોય ભલે નહીં શકે, પણ હું કહું, આવા જો સારા શત્રુ હોય તો મિત્રોની ક્યાં જરૂર છે ભાજપને? તમે તમારા જ ભારથી ભાંગી પડતા હો તો મારે હાથ શું કામ બગાડવા? રાજુ કરપડા અને ભાઈ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, ચૈતર વસાવા, એ એકદમ એક જ પંજાના 5 આંગળા જેમ હોય છે ને, મુઠ્ઠી હોય તો તાકાતવાળી બને, એવી રીતે કામ કરતા હોય તો તમે કહો છો એ વાત સાચી છે કે ગમે એમ કરીને ખેડવવાની કોશિશ કરે. હવે અંદરો અંદર જ ટાટિયા ખેંચવું તો ભાજપ શું કામ મહેનત કરે? તમે પેલા તમારા ભારથી ભાંગી જતા હો તો કોઈ શું કામ હેરાન થાય? મને કયો. એટલે આ વાત આવી છે કે સુરેન્દ્રનગરનો એક કેસ છે, 307 ની કલમ હેઠળનો છે, એના પરિવારને 5 વર્ષની જેલ થાય એમ છે. ઈ તો આમ આદમી પાર્ટીએ ઉપરથી બુદ્ધિપૂર્વક જવાબ મોકલો બધાને, લાગતા વળગતાને, કે તમને કોઈ મીડિયા વાળા પૂછે તો તમારે આ બાનું કાઢવું, એમ. ઈ છે આ વાત. ઈ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા તમે આવતીકાલે જોજો ને. વાસ્તવિકતા હોય, ભાજપે પ્રહાર કર્યો હોય તો ભાજપની સામે ગાળાગાળી કરશે ભાઈ આપણા રાજુ કરપડા. એ અંદરૂની જે ડખો છે એ જ બહાર આવવાનો છે, તમે સમજી લ્યો. એટલે આ વાત જે તર્ક બરાબર છે, પણ તર્ક કેવો છે ખબર છે? એ વકીલની દલીલ જેવો, કે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એમ કીધું કે તમને કોઈ મીડિયા વાળા પૂછે તો તમારે એમ કહેવાનું કે આમ થયું છે, એવું તમારે કહેવાનું. તમે જોજો, જેટલા તથાકથિત પ્રવક્તા જેવા છે બધા આ કોમન ફેક્ટર આ જ વાત કરશે કે સુરેન્દ્રનગરનો 5 વર્ષ જૂનો કેસ છે ને, કંઈક 307 ની કલમ છે ને, આખો પરિવારને જેલમાં જવું પડે એમ છે ને, આમ તેને. ભાઈ, જો જેલમાં જવાથી ડરતા હોત તો 108 દિવસ તો જેલમાંથી નીકળ્યા છે અત્યારે તો, અને એક વખત બોણી થઈ ગયા પછી ક્યાં ફરક પડતા હે? તમારી જાણ ખાતર, જે એક વખત જયારે કોઈ માણસને તમે અમુક પ્રકારની ભયમાંથી નિર્ભય થઈ જાય પછી એને કોઈ ફેર ન પડે. એ હજી તો જેલમાં જતા 108 દિવસ તો, અને 5 વર્ષની જેલ એવું ક્યાં જરૂરી છે? વકીલ, ન્યાયતંત્ર ને બધું છે તો ખરું ને. એટલે એ જવા દો. તર્ક બરાબર છે, એ પક્ષનો તર્ક છે ને, દલીલ છે, પણ મૂળ વાત હકીકત એ છે કે આમ આદમી પાર્ટીની ભીતરમાં ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનું નામ ભયંકર, ગોપાલ ઇટાલિયા પોતે પણ બનાવે છે અને બની પણ રહ્યું છે. એમાં બીજા બધા જે નેતાઓ છે એ લોકો હાવ જેને કહેવાય ને પંજુ જેવા થઈ ગયા, ગંજુ પંજુ, એની કોઈ વેલ્યુ ન હોય એવું થવા માંડ્યું. તો એ તો કોઈ કાળે ન ચાલે ને. બધાને ખબર છે કે ભાઈ બાગમાં ભાગ છે અમારો, એકાદ વાસી ગુલાબ તો આપો અને સાચો ખોટો જવાબ તો આપો, એવું તો હવ પૂછે ને. એટલે આ લોકોને પ્રોબ્લેમ એ થયો કે ભાઈ અમે આમ આદમી પાર્ટીને ઊભી કરવામાં અમારો એટલો બધો સિંહ ફાળો છે, અમે ખેડૂત નેતા છીએ, ખેડૂત નેતા તરીકે અમે સંઘર્ષ કર્યો છે, લાઠીઓ ખાધી છે, જેલવાસ ભોગવ્યો છે, તો અમને અમારા કદ પ્રમાણે પ્રોજેક્શન તો આપો. એને બદલે કેવળ ગોપાલ 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 થઈ રહ્યું છે. એટલે અંદરૂની હુંસાતુસી શરૂ થઈ ગઈ હતી, એના પ્રત્યાઘાત રૂપે આ રાજીનામું આવ્યું છે. જી બેન. જી. તો રાજુભાઈ, ભવિષ્યમાં શું કોંગ્રેસમાં જોડાશે કે ભાજપમાં જોડાશે? તમને શું લાગી રહ્યું છે જગદીશ? મોટા ભાગે કોંગ્રેસમાં જોડાશે અને કાં અપક્ષ રહેશે. આ બે માંથી એક સંભાવના વધુ દેખાય. આ સંભાવના કહું છું કારણ કે આપણે કઈ એમ થવાનું હોય જરૂર નથી, પણ આપની જાણ ખાતર રાજુભાઈ કરપડા એ જેની વાત માને, કારણ કે જેમ અમિત શાહ જે છે એ ચાણક્ય ગણાય છે ભારતીય જનતા પાર્ટીના, તો ઈ વાત અમિત શાહ છે, ધારે ઈ કોઈ પણ માણસને કઈ કેવડાવું, બધા એમ કે ને ભાઈ અમિત શાહ ની વાત સુધી વાત પહોંચાડો, ઈ કદાચ મેળ પડશે તો થઈ જશે. એમ રાજુ કરપડા જેની વાત માને છે એવા એક વ્યક્તિ સૌથી મોટા છે, એના કાકા રામકુભાઈ કરપડા. એ રામકુભાઈ કરપડાને તમે, એ કોંગ્રેસી વિચારધારા ધરાવે છે, કોંગ્રેસના અનેક ફંક્શનોમાં એ જોવા મળે છે, અને રામકુભાઈ કે એમ લગભગ રાજુભાઈ કરપડા કરે એવું મોટા ભાગના લોકો માને છે. હવે કોંગ્રેસી વિચારધારા રામકુભાઈ ધરાવતા હોય તો એ કઈ રાજુભાઈ કરપડા ભાજપમાં તો જવા દે નહીં, નંબર 1. નંબર 2, જાહેર જીવનમાં રાજુભાઈ કરપડાને સૌથી વધુ જેની સાથે ગાઢ સંબંધ છે એ વ્યક્તિનું નામ છે પાલભાઈ આંબલિયા.
ઈ કિસાન કોંગ્રેસના નેતા છે, જગ જાહેર વાતો છે. તો પાલભાઈ આંબલિયા પણ કોશિશ કરે ને કે ભાઈ તમે ને આપણે ભેગા થાવ તો કિસાનોના નામે આપણે હજી આપણી રાજનીતિ ચમકાવી શકીશું ને કિસાનોને જે થતું હોય ભલું થશે. તો એનો ઢોળાવ અત્યારે જોતા એમ લાગે છે કોંગ્રેસ તરફી વિશેષ કરીને છે, પણ જરૂરી નથી કાલને કાલે જોઈન્ટે થઈ જાય. કદાચ થોડો ઘણો વિચારવાનો સમય પણ લે, કારણ કે એક સંભાવના એવી પણ છે કે અપક્ષ તરીકે પણ હમણાં લડે, પછી ટેકો જયારે ભવિષ્યમાં જીતે હારે પછીની વાત, પછી અપક્ષ તરીકે પણ લડી શકાય ને. તો એવી પણ સંભાવના યા તો અપક્ષ યા કોંગ્રેસ, પણ મોટા ભાગે ભાજપમાં નહીં જાય એવું મને અત્યારે લાગે છે, કારણ કે એની વિચારસરણી કોંગ્રેસ તરફી વિશેષ છે. જી જગદીશભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે હવે આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ થી કંટાળીને કેટલા રાજીનામા પડી શકે છે? જુઓ બેન, અત્યારે મેસેજ મારી પાસે જે છે એ પ્રમાણે સુરેન્દ્રનગરમાં સેંકડો રાજીનામા કાર્યકર્તાઓના પડશે પેલા તો. જી. ત્યાર પછી અત્યારે જે પ્રવીણ રામ અત્યારે કહું છું, એ પ્રવીણ રામ અત્યારે ભલે આમાં છે, મને જ્યાં સુધી અંતરંગ વર્તુળોએ કીધું ત્યાં સુધી એ પણ નિર્વિકલ્પે અત્યારે આમ આદમી પાર્ટીમાં છે. નિર્વિકલ્પનો અર્થ એ છે કે એને કોઈ પણ પક્ષ અમુક પ્રકારનું પદ કે ટિકિટ કે એવી ડીલ કરે એની સાથે, કારણ કે એને લડવું છે, લડવું એ કઈ પાપ નથી. દરેક માણસને મહેચ્છા હોય છે ચૂંટણી લડવાની. તો એને ક્યાંય પણ મેળ પડશે તો એ પણ રાજીનામું આપી શકે ભવિષ્યમાં. અત્યારે કાંઈ નથી, અત્યારે એ આમ આદમી પાર્ટીમાં જ છે, એમાં કોઈ સંશય નથી. પણ મને જ્યાં સુધી મેસેજ છે અમુક લોકોનો, જે અંતરંગ વર્તુળો કહેવાય, જાણીતા માણસો કહેવાય, એ લોકોના કહેવા અનુસાર એ નિર્વિકલ્પે અત્યારે આમ આદમી પાર્ટીમાં છે. અને પ્રવીણ રામ જાય, પછી ભાઈ રાજુ કરપડાના બાકીના કાર્યકર્તા સેંકડોની સંખ્યામાં જાય, તો ઓબ્વિયસલી એના અસર તળે સૌરાષ્ટ્રભરમાં જેટલા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે, જે ગેર પાટીદાર છે, એ લોકો પણ વિચારે કે જો રાજુ કરપડાની આ હાલત થતી હોય તો બીજા જેનું નામ અત્યારે વિશેષ રાજુ કરપડા જેવું નથી, એની હાલત શું થાય. એટલે એ લોકો પણ હવે પછી વિકલ્પ વિચારશે કે આપણે શું કરવું. એટલે મોટા ભાગે રાજીનામાનો દોર શરૂ થશે તો બહુ મોટે પાયે થશે, અને દિલ કે અરમાં આંસુઓમાં બહે ગઈ એના જેવી હાલત આમ આદમી પાર્ટીની થશે. જી જી જગદીશભાઈ, બીજી બાજુ તમે જે રીતે રાજીનામાની વાત કરી, તો શું આપણા પ્રદેશ પ્રમુખ પણ બદલાઈ શકે? જુઓ બેન, આપણી ઈચ્છા પડે એમ થતું નથી ને આપણે ઈચ્છતા કાંઈ નથી, પણ જે સંકેતો મળે છે, સંકેતો કહું છું, ઈસુદાન ગઢવી જે છે એ પક્ષના અધ્યક્ષ છે, તો સૌથી મોટું પ્રોજેક્શન એને જ મળવું જોઈએ, એ તો સ્વાભાવિક વાત છે. એને બદલે તમે જુઓ, ગમે એને પૂછો, આમ આદમી પાર્ટીનું અત્યારે બી તમે બહાર તમારા સ્ટુડિયોની બહાર નીકળીને પૂછો કે ભાઈ આમ આદમી પાર્ટીના નેતા કોણ, એનું નામ આપો, તો ઈસુદાન ગઢવીનું કોઈ નહીં આપે. પેલા આપશે ગોપાલનું, પછી આપશે ઈસુદાનનું, પણ પેલા ઈસુદાન ને પછી એમ નહીં આપે. આપણે ત્યાં નરેન્દ્ર મોદીનું નામ પેલા આવે ને આવે જ. કોઈ એમ ન કે અમિત શાહ અથવા તો યોગી આદિત્યનાથ, પેલા નરેન્દ્ર મોદી, પછી આ લોકો, બરાબર. એમ અહીંયા ઈસુદાનનું નામ પેલા આપવું જોઈએ ને. સૌથી પેલું નામ આપશે ગોપાલ ઇટાલિયાનું. એટલે ઈસુદાન ગઢવી પણ આમ તમારી જાણ ખાતર હાસ્યામાં તો ધકેલાયેલા છે જ, પણ હવે પાર્ટીના સ્થાપક પ્રમુખ એટલે કે ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી પ્રમુખ રહ્યા છે પાર્ટીના, તો એને પણ ક્યાંક હવે આને ઢાલ બનાવીને, રાજુ કરપડાની જે ઘટના બની એને ઢાલ બનાવીને એ કેજરીવાલને કહેશે કે ભાઈ મારા અમુક નિયંત્રણ, મને પાવર્સ આપો. આમ તો પાવર્સ હોવા જોઈએ, પાવર્સ તો આ વાપરતા આવડવા જોઈએ, પણ હવે પાવર્સ આપો, કારણ કે ગોપાલ પાસે લોકપ્રિયતા છે ને ઈસુદાન પાસે પાવર છે પ્રમુખ હોવાને કારણે. જો એમાં તાલમેલ નહીં જળવાય તો ઈસુદાન ભાઈએ પણ ભવિષ્યમાં કંઈક વિચારવું પડે એવી અત્યારે નાજુક સ્થિતિ તો છે. જી જગદીશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. નમસ્કાર બેન.